હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। હું આજે આપને બતાવીશ રાજકોટથી દ્વારકાની જર્ની। અમે સૌથી પહેલાં રાજકોટ જંકશનથી દ્વારકા પહોંચ્યા। દ્વારકાથી જઈ અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા। મંદિરે દર્શન કરીને રૂક્ષ્મણી માતાના દર્શન કર્યા। ત્યાં ખૂબ સારું રહ્યું। ત્યાંથી અમે બસ લઈ અને નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા કે જ્યાં ખૂબ વિશાળ મહાદેવજીની પ્રતિમા છે અને 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ ત્યાં છે। ખૂબ સારું લાગ્યું ત્યાંના દર્શન કરીને। એના પછી અમે ગયા ગોપી તળાવ બરાબર વચ્ચોવચ્ચ એક મંદિર છે ને એનો પણ ખૂબ મોટો ઇતિહાસ છે। ત્યાંથી અમે ગયા બેટ દ્વારકા કે જ્યાં દરિયાની બાજુમાં જ મંદિર છે। ત્યાંથી અમે પાછા રિટર્ન દ્વારકા આવ્યા અને દ્વારકાથી અમે રેલગાડીમાં બેઠા। આ અમારી સફર આઈ થિંક 6 કલાક કે 5.5 કલાકની રહી અને ત્યાંથી રિટર્ન આવ્યા અમે રાજકોટ જંકશન। ખૂબ સારી રહી।